68 તીર્થમાંનું આ એક તીર્થ છે, યોગ ભૂમિ કહેવામાં આવે છે। બધાય અલગ અલગ યોગાસન કરે છે। જો અત્યારે અમે જઈ રહ્યા છીએ કારવણ, એનું બીજું નામ છે કાયાવરણ, અને તે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું છે। અત્યારે અમે કરજણથી જઈએ છીએ। કરજણથી લગભગ 17 થી 18 કિલોમીટર જેટલું થાય છે। અને કાયાવરણ, કાયા એટલે શરીર, અવરો એટલે કે સંગીતમાં જે અવરો શબ્દ વપરાય છે એના ઉપરથી કાયાવરણ એવું નામ પડ્યું છે। ત્યાં ભગવાન શંકરે સ્વરૂપ ધારણ કર્યું છે। દરેક મંદિરમાં લગભગ તો શિવલિંગ હોય છે, પણ અહીંયા મંદિરમાં ભગવાન શંકરનું સ્વરૂપ છે, એટલે બ્રહ્મલીન યોગ મંદિર પણ કહેવામાં આવે છે એને। તમને આગળ બતાવીશ કે એ મંદિર કેવું છે અને કેટલા વર્ષો જૂનું મંદિર છે। અને લગભગ 68 તીર્થમાંનું એક તીર્થ માનવામાં આવે છે આ મંદિરને। અને એને આપણે કાશી જઈએ, અને જેઓ કદાચ કોઈ ન જઈ શકે કાશી, તો અહીંયા આને છોટા કાશી પણ કહેવામાં આવે છે। અહીંયા પણ બસ જો હવે અહીંયા સામે છે ને શેરડીના રસવાળા એક ભાઈ ઊભા છે, આપણે ત્યાં રસ પીવા ઊભા રહીએ છીએ।
આ કયાવરણમાં જો ઉપર છે ને રેલ આપણે પહોંચી ગયા છીએ કયાવરણ ગામમાં. આ ગામ છે, સરસ ગામ છે અને મોટું પણ છે. તમે ડભોઈ બાજુથી પણ આવી શકો, બધી બાજુથી તેના રસ્તા છે અહીંયા આવવા માટે. અમે બસ જો પહોંચી ગયા છીએ બ્રહ્મેશ્વર યોગ મંદિર. જો આ એનો મેઇન ગેટ છે, અહીંથી એન્ટર થવાનું અને સામે મંદિર છે. સરસ જો ગાર્ડન એ બહુ સરસ દેખાય છે અને ચોખ્ખાઈ એવી સરસ છે બધી બાજુ. ખાસ તો અહીંયા ગાર્ડન એટલા મોટા મોટા છે, તમને બતાવીશ આગળ વિડીયોમાં, કે ઝાડવા એટલે એટલા ઝાડવા તો કોઈ જગ્યાએ નહીં હોય, એટલા ઝાડવા છે અહીંયા. અને એટલી વિશાળ જગ્યા છે કે તમે આખો દિવસ ત્યાં રહેવું હોય ને તો તમને રહેવાની મજા જ આવે. જો અહીંયા છે ને એક ઘંટનો અવાજ એવો મસ્ત આવે છે અને કેવડો મોટો ઘંટ છે, તમને બતાવો હમણાં. ઘણા વર્ષો પહેલાંનું બનેલું છે આ મંદિર. ચપ્પલ રાખવાની મસ્ત વ્યવસ્થા કરેલી છે. આજે ધૂળેટી છે ને એટલે પબ્લિક દેખાય છે પણ ઓછું દેખાય છે, એટલે બધા નથી. જો આ છોકરો જો ઘંટ વગાડવા, ઘંટ એવડો મોટો છે ને એનાથી અવાજ જ ના થયો. જરાક આમ અવાજ આવે ને ત્યાં એટલો અવાજ સંભળાય. જો મંદિરમાં અંદર જઈએ છીએ. જો ફોટા પાડવાનું ને એવું હશે ને તો વિડીયોમાં બતાવીશ, નહીંતર પછી તમને ખાલી કહી દઈશ બધું. પણ એવું તો કાંઈ દેખાતું નથી, કોઈ સૂચના નથી લખેલી, એટલે તમને વિડીયોમાં બતાવીશ. જે બધા પબ્લિક ત્યાં છે ને બેસીને બધા યોગ પણ કરતા હોય છે. જો અહીંયા અત્યારે આપણે એન્ટર થયા ને, પોઠિયો બેઠો છે. અને બધા અંદર યોગ માટે પણ બધા બેસેલા હતા. આ જો કૂતરા આટા મારે છે. હવે જો અહીંથી આ સરસ છે ને મોક્ષધામ છે, અહીંથી એટલી શાંતિ અને અંદર ઠંડક છે તો બધા અંદર જાય છે. આપણે પણ અંદર જઈએ હવે અને જોઈએ કે અંદર બીજું શું છે. કેમ કે આમ સિંગલ વ્યક્તિ જ જઈએ ને એટલી જ જગ્યા છે. પગથિયાઓથી અંદર જવાનું છે. ઉપર આ મંદિર છે ને આ નીચે છે આ બનાવેલું આ બધું, અને બ્રહ્માનું મંદિર ને એ બધું છે અહીંયા નીચે. જો આવી રીતના કાચમાં બધું બનાવેલું છે. અહીંયા ગાય માતા રાખેલી છે અને એની પૂજા કરવામાં આવે છે અહીંયા. હવે એનાથી પણ આમ આગળ જવાનું છે. અહીંયા બેસીને બધા યોગ કરતા હોય એટલે શાંતિ એટલી હોય કે એક પણ કોઈ વ્યક્તિનો અવાજ જ ના સંભળાય. આપણે બધા એટલા સાયલેન્ટમાં જતા હોય. અહીંયાથી આપણે આમ જઈએ હવે આગળ. અંદર છે વિષ્ણુ લોક, એટલે વિષ્ણુ ભગવાનનું મંદિર છે. પગથિયા ઉતરીને જવાનું છે. એકલા જાય તો બીક લાગે એવું છે, પણ અમે બધા સાથે ઘણા માણસો હતા એટલે બધા લાઈનમાં જતા હતા એટલે અમે પણ ગયા. અંજવાળું તો હોય પણ તોય આમ એકલા અંદર એમ થાય કે ક્યાં અંદર ગયા આપણે. ચારિયા ભગવાન નહીં છે ને આવી રીતના મૂર્તિ બધું બનાવેલું છે ભગવાનનું. સરસ્વતી માતા છે.
બા તમને બતાવીશ. એટલા વૃદ્ધ છે ને પણ તો એ પગથિયા ચડીને અંદર દર્શન કરવા આવ્યા ને પાછા ઉતરવાના ને ચડવાના પગથિયા પકડીને ને ઉતાર્યા ને પકડીને ઉપર ચડાવે છે ને દર્શન કરવા આવ્યા અહીંયા બ્રહ્મ દેવતા છે. હવે અહીંયાથી આગળ બીજું એક મંદિર છે, અહીંયા જવાનું છે. હવે જો એક પછી એક લાઈનમાં જ જઈ શકો, નહીં તો વચ્ચે ફસાઈ જાય. સામેથી આવે છે ને 2-3 વ્યક્તિ જો ખૂણામાં ઊભા રહી ગયા, નહીં તો આમ નીકળી ના શકે બધા એક યારે. આ બીજું મંદિર છે, એમાં જવાનું. હવે બ્રહ્મલોક. અંદર એટલી ઠંડક હતી કે એમ થાય મજા જ આવતી હતી અંદર ઉપર, એમ થાય એસીમાં અંદર છે, એટલી ઠંડક હતી. પથ્થરથી આખું બનાવેલું છે ને નીચે છે એટલે પાછું જો આ બા કેવા ચાર પકડીને લઈ આવ્યા. તે કેવી હિંમત છે એની, ભગવાનને મળવા આવ્યા. આ બધે દર્શન કરીને હવે જો અહીંયાથી આમ હવા માટે રાખ્યું છે, હવે પેક ના થઈ જાય ને એટલે એ હવાની ઓર જવર થાય એટલે હવે અહીંથી બહાર નીકળવાનું. બધા મંદિર હોય ને એમાં મંદિર હોય એની આજુબાજુમાં આપણે પ્રદક્ષિણા કરવા માટેની જગ્યા હોય. તો આ મંદિરમાં જે બેઠા છે બ્રહ્મ સ્વરૂપ મહાદેવજી, એટલે બ્રહ્મ સ્વરૂપ જે મહાદેવજી બેઠા છે ને તો એને પ્રદક્ષિણા કરવા માટે કોઈ જગ્યા નથી રાખી, પણ સાવ મંદિરની બહાર નીકળી જવાનું અને પછી એના માટેની આમ થોડીક જગ્યા છે કે કોઈને પ્રદક્ષિણા કરે તો એના માટે. જો અહીંયા બધી આ પુસ્તક ભંડાર છે, એના પુસ્તકો બધા મળે છે અને આજુબાજુમાં અહીંયા બધી ગાર્ડન છે. આગળ બતાવું તમને. ઝાડવાન બધું એવું સરસ છે. બ્રહ્મેશ્વરી યોગ મંદિર જો કેવા પબ્લિક હમણાં બેઠા હશે, સૂતા હશે. અહીંયા લોન જેવું છે આ બાજુને બધે, બાકી અમુક જગ્યાએ એમને ખુલ્લું છે અને મોટા વૃક્ષો જ છે. જ્યાં સામે પાર્કિંગ ને એવું બધું છે. એ બાજુ જાશું હવે હમણાં, પછી તમને બતાવશું. ખાસ જે જોવાનું છે ને એ હવે જોવાનું છે કે અહીંયા ખાસ શું છે. કોઈ મંદિરમાં આવી રીતે કોઈ એવી વ્યવસ્થા નથી હોતી, પણ અહીંયા છે. એ શું છે ને એ હવે તમને બતાવીશ. અમે હવે ત્યાં જ જવાના છીએ. જો ખાસ ક્યાંથી લોકો ત્યાં આવે છે અને તેનો લાભ લે છે. અહીંયા આપણે જમવાનું લઈને કે આવવું હોય ને બેસવું હોય ને તોય આપણે અહીંયા આખો દિવસ પસાર થઈ જાય આપણે બેસી તો કંટાળો ના આવે એમ. એટલી વિશાળ જગ્યા છે, બાળકોને પણ મજા આવે એવું છે અહીંયા. જો અહીંથી હવે જવાનું બાજુ. શ્રાવણ મહિનામાં એ પબ્લિક ઘણું આવે. હા, જેમ બેસવાની મસ્ત બધી વ્યવસ્થાઓ કરી છે. ભોજનાલયમાં સામે છે, આમ રહ્યું ને સામે ભોજનાલય છે. બહુ છે જો કેરીની એકાદી દેખાય છે, એકાદી કેરી દેખાય છે. જોઈ બહુ ફાલ નથી દેખાતો આંબામાં. આ ધૂળેટી છે ને એટલે પબ્લિક આવ્યું છે બધા જો આરામથી બેસવાન ફરવાન, છોકરાઓને રમાડવા માટે ઠંડા પાણીની વ્યવસ્થા છે સરસ. અહીંની જે ખાસિયત છે ને એ હવે જોવાની છે. જુઓ અહીંયા આખી યોગની અભિયાન ચાલે છે. અહીંયા
અલગ અલગ યોગ કરતા બતાવેલા છે અને લોકો અહીંયા બેસીને યોગ કરે છે. આગળ હું તમને બતાવીશ કે બીજું શું છે અહીંયા. અને 68 તીર્થનો આખો જો અહીંયા લેખ આપેલો છે કે એમાંનું આ એક તીર્થ કહેવામાં આવે છે. અહીંયા આખી હિસ્ટ્રી લખી છે ને પ્રાચીન તીર્થ છે. 4 યુગોમાં આ એક મહાન તીર્થ કહેવામાં આવે છે. 68 તીર્થ હોય ને એમાં આ એક તીર્થ છે. લોકો અહીંયા આવીને યોગ કરે. અહીંયા ગુરુજનોની વૈરાગી ત્યાગી બધા સેવા માટે આવે છે. ગૌશાળા છે, યજ્ઞશાળા છે. આ ગુરુ પરંપરા છે. જો એક પછી એક આ બધા ગુરુ છે. બ્રહ્મલીન સ્વામી, શ્રી કૃપાલવાનંદજી, પછી રાજર્ષિ મુનિજી, પછી બ્રહ્મલીન સ્વામી, શ્રી કૃપાલવાનંદજી, બંને એના પોસ્ટર છે. तो मस्त वाक्य लाइक प्रवृत्ति निवृत्ति और प्रारब्ध के बीच एक सूत्रता साधने का खेल ही जीवन है. वाव. આવી રીતના બધા યોગ ભૂમિ કહેવામાં આવે છે. બધા અલગ અલગ યોગાસન કરે છે. જો કેટલા પ્રકારના યોગાસન છે. શરીરને સ્વસ્થ રાખવા માટેની પણ પ્રવૃત્તિઓ અહીંયા થાય છે બધી. બહુ પ્રાચીન સમયનું છે આ મંદિરને. પદ્માસન ને આપણે એમ થાય ને કે આટલાક જ યોગ છે, પણ યોગાસન કેટલા પ્રકારના થાય છે. જો શરીર સ્વસ્થ રહે આટલા કરી તો આપણે આખી યોગ ગેલેરી છે. બેસીને યોગા કરવાના બધા આમાંથી જોઈ જોઈને બીજા વ્યવસ્થા અહીંયા કરી છે. બ્રહ્મેશ્વર યોગ મંદિર કહેવામાં આવે છે આને. બ્રહ્મેશ્વર યોગ મંદિર કહેવાય. અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે. આ કૃપાલુ સ્વામી ભોજનાલય છે. સિનોરા સ્મર્સ ભોજનાલયને સર કેવું મસ્ત બનાવ્યું છે. ભોજનાલય ફ્રીમાં છે. કોઈ આમાં ટોકન કેવી રીતના નથી. અહીંયા ફ્રીમાં બનાવેલો છે. પાછળ દેખાય ને ભોજનાલય છે. મારી પાછળ છે ને આ યજ્ઞશાળા છે. જો મેં કીધું આ લખ્યું હતું ક્યાંક છે તો ખરા. અહીં યજ્ઞ માટેનું છે. હાલો એમાં અંદર જોઈ આવી. અલગ અલગ ડિપાર્ટમેન્ટ ઘણા બનાવ્યા છે. આમાં જવાનું હતું, રહી ગયું મારે. જો યજ્ઞશાળામાં જવાનું છે. યજ્ઞશાળા છે. જો યજ્ઞ માટેની શાળા. પિતૃદોષ કે કાંઈ હોય ને આ બધું ગ્રહણ દોષનું યજ્ઞ કરવા માટે આવે બધા છે. એટલે રોકાવું હોય તો પબ્લિક રોકાઈ શકાય.
વ્યવસ્થા સરસ છે, મોટી જગ્યામાં બનાવેલું સરસ. જગ્યા છે મસ્ત સરસ. આગળ ગાર્ડન જ છે, આગળ સામે શું ગાર્ડન જ છે? અહીંયા આગળ શું છે? મૂર્તિ. હા જવાશે. હા હા અહીંયાથી વચ્ચેથી જવાય કીધું ક્યાંથી સીધા હોય છે. બોલો અહીંયા કઈ નહીં રહેતા લાગે, પાર્કિંગ પડવા વ્યવસ્થાપક હશે બધા. યોગા યુનિવર્સિટી છે આખી. ઓહો, યોગા યુનિવર્સિટી અહીંયા છે એક. મારે ના એક જ ગાય છે, ગૌશાળા નથી. યોગા ઇન્સ્ટિટ્યૂટ છે આખું અહીંયા. ક્યાં મંદિર છે? અહીંયા જ મંદિર ને બધું હાર્યું છે, ચૂનવાણી મંદિર. પછી આ મોટું બન્યું હશે એવું કંઈક હશે. અહીંયા સમય બાપુ બી છે. જી યોગા કરવા માટે બધા આવે, યોગા કરાવે અહીંયા સેન્ટરમાં. કેવો મસ્ત બનાવ્યા છે. કેટલી વિશાળ જગ્યા બનાવેલું છે મસ્ત. બહુ બધું છે નાસ્તા બધું. ક્યારેક આખો દિવસ આવવું હોય ને તો આવવા જેવું છે અહીંયા. ખાસ આ મંદિરનું નામ શું લખ્યું છે? હીરાદ્વાર છે ને. ક્યારેક ગમે ત્યારે આવી તો આવવા જેવું છે આ મંદિરે. આ મંદિરના દર્શન કરીને હવે અમે નીકળી ગયા છીએ અને ખાસ અહીંયા કારવણમાં બીજી એક ગૌશાળા છે જેની દિવાલો આખા છાણથી બનાવેલી છે, તે પણ જોવા જેવું છે. પણ અત્યારે અમે નીકળી જઈએ છીએ, ફરીથી પાછા આવશું અને તમને પણ બતાવીશ કે ત્યાં શું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.